નવમાંથી એકનું મૃત્યુ છે અને એકને કારણે બાકીના બધા 99 મરવાના. આ કડકડાટ વીજળીનો પડે છે એનો કેમ કે આમાંથી કોઈ એક એવો છે આપણા સૌમાંથી કે જેનું મૃત્યુ છે, તો કે શું કરવાનું? તો કે એક કામ કરીએ આપણે, એક બહાર જઈએ અંદર આવવાનું. જેનું મૃત્યુ હશે વીજળી એની પર પડશે ને એ મરી જાય પણ આપણે 99 તો બચીએ. તો નક્કી કર્યું. તો એક પછી એક બધા જોવા મળે. જે બહાર જાય એનાથી એવી ગભરામણ થાય કે જો બહાર જઈને અંદર આવે એટલે બચ્યો એમ કરીને 99 ગયા. અને જેને પેલો વિચાર આવ્યો ને એ તાકી કે હું નહીં જાઉં, મારો વારો છે. હવે આ 99 હોય એટલે પેલો એક હોય એવું ચાલે. તે ઉચકીને ટીંગા કોઈ કરી અને પેલાને જોરથી બહાર ફેંક્યો ને વીજળી પડી, મંદિર પર પડી. 99 મરી ગયા તો એકલો જીવ્યો. જેવું આપવું હોય આ મૃત્યુને ભગવાન હનુમાનજીને મળ્યા છે. મૃત્યુના દેવે કહ્યું છે કે હું તમારા પર સહાય કરું એ મેં ભૂલ કરી. ભગવાન હનુમાનજીએ કહ્યું છે કે આપ ચિંતા ન કરો, ધર્મરાજે મને આશ્વાસન બનાવ્યા છે. ક્યાં તો કહે છે કે તમને અહીંયા કોણ લાગ્યું? જુઓ સાહેબ, રાવણની તાકાત આપી છે. રાવણે પકડીને મૃત્યુ દેના દેવને પણ પકડી રાખ્યો. રાવણના ઓશિકાની નીચે 9 ગ્રહ હતા. રાવણને જ્યારે વ્રત કરાવવાનું તો ગ્રહને બોલાવે, કહે કે ભાઈ આ કામમાં વ્રત કરો. ગ્રહ જાતે વ્રત કરતા આટલી તાકાત ધરાવતો રાવણ હતો. રાવણે મૃત્યુ દેવને પોતાના રાજ્યની બહાર પકડી રાખ્યા, બાંધી રાખ્યા. મૃત્યુદેવ તો કહે છે કે તમને અત્યારે બાંધી રાખ્યા તો તમારું કામ કોણ કરતું હશે? બધા ભરતા નહીં. હા, પણ કે છે કે હવે પછી કામ મારા પછી ધર્મરાજ જાતે જાય છે બધાને લેવા. અને ત્યારે હનુમાનજીએ ખાલી એની બેડી પર એને બાંધેલા ને એ સાંકળ પર બેડી પર હનુમાનજીએ ખાલી સ્પર્શ જ કર્યો છે એટલે બેડી તૂટી ગઈ. એટલે મૃત્યુના દેવે હનુમાનજીને વચન આપ્યું છે કે મારા બંધન તમે તોડ્યા છે. શું કહ્યું? મારા બંધન તમે તોડ્યા છે તો તમારા ભક્તોનો ભય હવે રહેશે નહીં. તમારા ભક્તોને કોઈ પણ જાતનો ભય રહેશે નહીં. એટલે છૂટ હી બંદી મહાસુખ હોગી. હનુમાન ચાલીસાની અંદરની આ ઉપલબ્ધિ અહીંયા આવે છે. તો મૃત્યુને એટલે હનુમાનજીના સાનિધ્યમાં રહેવાથી, હનુમાન ચાલીસા હનુમાનજીનું પૂજન કરવાથી અથવા તો સુંદરકાંડ વાંચવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. હનુમાનજી થોડા આગળ ગયા છે તો અવાજ આવ્યો કે હે હનુમાનજી, હે હનુમાનજી, મૃત્યુદેવને તમે મુક્ત કર્યા તો મારી મદદ ના કરો. હનુમાનજી વિચાર કરે કે મૃત્યુદેવને છોડ્યા રાવણના સતંજામાંથી આ કોણ છે? હનુમાનજી અવાજના દિશામાં જેવા આગળ વધ્યા ત્યાં એક આછા પાકડા અંધારામાં એક ગુફા દેખાય. અને ગુફા દેખાય, જોયું તો બુધેમાંથી કોઈ લટકી રહ્યું. હનુમાનજી વિચાર કરે કે આ કોણ છે? જોયું તો શનિદેવ હતા. રાવણે શનિને પણ લટકાવી નાખ્યા બુધેમાંથી. આટલી તાકાત છે. શનિદેવે કહ્યું કે રાવણ પ્રકાંડ પંડિત છે, જેવો તેવો પંડિત નહીં. પ્રકાંડ જ્યોતિષનો જાણકાર છે. એ સારી રીતે જાણે છે કે શનિદેવની જો વક્ર દૃષ્ટિ મારા પર પડશે રાવણનો તો કે છે એ ખેર નથી. શનિદેવે સરસ કહ્યું આ હનુમાનજીને કે પ્રત્યેક જીવાત્મા પર મારી સહસાથી પનોતી દર 30 વર્ષે આવે છે. આપણા બધાને દર 30 વર્ષે એક વખત શનિની પનોતી આખા જીવનમાં કેટલી વાર આવે? 3 વાર આવે. માની લો આ છે શનિની પનોતી. હવે તમે કોઈને બતાવવા જતા શનિની પનોતી એમ કે છે 7.5 એટલે અઢી વર્ષ ને અઢી વર્ષ. પહેલા અઢી વર્ષ, 2 વર્ષ ને અડધું એટલે અઢી વર્ષ પહેલા, પછી વચ્ચેના અને છેલ્લા જતા હોય છેલ્લા એ વઘરા હોય.
આ જ્યોતિષ શાસ્ત્ર એવું કહે છે બહુ અઘરા હોય, લોડાના પાયે સોનાના પાયે આવી રીતે પ્રવૃત્તિ હોય, પણ પ્રવૃત્તિ છે એ માનજો. હવે આમાં કરવાનું શું? આવું હોય ત્યારે સહજ તમને કોઈ અહેસાસ થાય કે મારું હું જે કંઈ કરું છું એ ઊંધું જ પડે છે, જે પણ સકારાત્મક વિચારું છું મારા મનની અંદર આવતા નથી ઊંધું, તો આવા સમયે સમય પસાર કરી દેવાનો. બીજું નવું પેલું નહીં કરવાનું, નહીં તો વધારે મુસીબત આવશે. એને ટીકાઓ નહીં કરો, એને સ્વીકારો. તમારા પર આવતી કોઈ પણ જાતની મુસીબત અથવા પરોટી એને જ્યાં સુધી તમે સ્વીકારો નહીં ત્યાં સુધી એ પેલું નહીં થાય. જેવા તેવા પર નહીં, શંકર ભગવાન પર એકવાર પરોટીની અસર થઈ ગઈ. બોલો, એક શંકર ભગવાન કૈલાસ પર પાર્વતીની સાથે બેઠા છે. કાર્તિક સ્વામી અને ગણેશજી પણ ત્યાં આવું છે, નંદી છે. એવામાં સામેથી શનિ આવ્યા અને શનિએ આવી અને કહ્યું, હસ્યા શનિએ ફરી સામે શંકર ભગવાનની સામે. અને શંકર ભગવાન વિચાર કરે કે આ મહાદેવ છું અને આ શનિ મારી સામે છે. મહાદેવે શનિને કહ્યું કે તમે કેમ મારી સામે હસ્યા? એટલે શનિએ કહ્યું કે હે મહાદેવ, ભલે તમે મહાદેવ છો, પણ આવતીકાલે સવારે 6 વાગ્યાથી લઈને 7.5 વર્ષની પ્રવૃત્તિ મારી દ્રષ્ટિ તમારા પર રહેશે. હવે મહાદેવ વિચાર કરે કે ભાઈ દેવો કા દેવ છું, મને યાર કેવી સગવડ નથી. કોઈને કહ્યું નહીં ભગવાને, શંકર ભગવાને કોઈને જ નહીં કહ્યું. અને સવાર પડતા પહેલા જ એક એવી અંધારી ગુફા જેમાં કઈ ન દેખાય ત્યાં ચાલ્યા ગયા. કોઈને કહ્યું નહીં, નહીં પાર્વતી માતાને, નહીં ગણપતિને, નહીં કાર્તિકને, નહીં નારાયણ મુનિને, કોઈને નહીં. સીધા અંધારી ગુફાની અંદર બેસી ગયા. લોકો શું ત્યારે આ મોબાઈલ નહોતો કે ભાઈ વોટ્સએપ કરો કે ક્યાં ગયા છે, એવું બધું કહેવાતું નહીં, ઈમેલ હતો કઈ નહીં. 7.5 વર્ષ સુધી શંકર ભગવાન અંદર ગુફામાં જ રહ્યા કે શનિ મને કેવી રીતે મને મારી પર દૃષ્ટિ છે તો હું કઈ એનાથી પેલો નહીં થવાનો. 7.5 વર્ષ સુધી શનિએ ગુફામાં રહ્યા. 7.5 વર્ષ થયા પછી જેવા મહારાજે બહાર જોયું તો પાર્વતી માતા, ગણેશજી, કાર્તિકજી, નારદ મુનિ, નંદી બધા ઉભા હતા. શનિએ બહાર આવીને શંકર ભગવાને બહાર આવીને કહ્યું, શનિદેવ ક્યાં છે? એવામાં શનિદેવ પાછળથી આવ્યા કે તમે મને કહેતા હતા કે 7.5 વર્ષથી મારી પર પ્રવૃત્તિ લાગશે, નજર લાગશે, તમે કઈ કરી નહીં શક્યા, તમારી પ્રવૃત્તિ પણ નકામી, તમારી દ્રષ્ટિ પણ નકામી. એટલે અત્યારે શનિદેવે કહ્યું કે તમારા જેવા મહાદેવને, જે પ્રકાંડ વિશાળ જગ્યા પર ખુલ્લા અને મુક્ત વાતાવરણમાં રહેવા વાળાને 7.5 વર્ષ સુધી અંધારામાં બેઠો રાખ્યા. આ તમને અંધારામાં રાખવા વાળો પણ હું જ હતો. શંકર ભગવાને કાન પકડ્યા કે વાત સાચી નથી. જેને શનિની પ્રવૃત્તિ લાગે ને એની શું હાલત થાય તો તને ખબર પડી જાય બધી વાતની, તને ખબર પડી જાય બધી વાતની, જ્યારે બેસી જાય Yeah.
साथ, तारा सदा छोड़े साथ, कोई पकड़े ना हाथ, कोई पकड़े ना हाथ, वो घड़ी एक के ना आवे निरंतरी, घड़ी एक के ना आवे निरंतरी, जाने कैसी जाए सारा साथी, हो जाए जैसी जाए सारा साथी। अरे समझो, वो रहे चिंता मन, रहे चिंता मन, बड़ी सुस्त रहे तन, बड़ी सुस्त है तन, ये बड़े नौकरी दिन के रातनी, वो बड़े नौकरी दीन के रातनी, जाए कैसी जाए सारा साथी, हो जाए जैसी जाए सारा साथी। वो राम भक्त खपाताई, राम भक्त खवाकर, પછી છોડે છે લાજ, પછી છોડે છે લાજ, એ પુનિત પરવાન કરતો જાતિ, ઓ પુનિત પરવાન કરતો જાતિ, ઓ જ્યારે બેસી જાય સારા, हो जाए जैसी जाए सारा साथी। ઓ તને ખબર પડી જાય બધી વાતની, तने खबर पड़ी जाए बदी बातनी, जाए कैसी जाए सारा साथी, जाए कैसी जाए सारा साथी, हो जाए कैसी जाए सारा બેસી જાય સારા, બેસી જાય સારા. સતી મહારાજને પણ હનુમાનજીએ મુક્ત કર્યા, મૃત્યુના દેવને મુક્ત કર્યા અને શનિ મહારાજને પણ આજે મુક્ત કર્યા. એટલે શનિએ હનુમાન દાદાને પાછી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જ્યારે તમારું કોઈ ભજન કરશે હનુમાનજી, ત્યારે મારી અસર ઓછી થશે, થશે તો ખરી પણ ઓછી થશે. અને એટલા માટે થઈને ભગવાન હનુમાનજીનું નામસ્મરણ કરવું જોઈએ. કથા ખૂબ સુંદર આવે છે. ત્રેતાયુગ પછી દ્વાપર યુગ આવ્યો છે. દ્વાપર યુગના ઉત્તરાર્ધમાં આ કથા આવે છે. રામજીએ જ્યાં જ્યાં લીલા કરી હતી ત્યાં ત્યાં હનુમાનજી યાદ તાજી કરવા માટે બેસતા. જ્યાં રામ સેતુ છે, હવે રામેશ્વરમ કોઈ ગયા હોય તો કદાચ ખબર હશે, રામ સેતુની જેમ એ જગ્યા છે જો આજની તારીખની અંદર પણ ત્યાં બે સમુદ્રનું મિલનની પણ બહુ સરસ જગ્યા છે. તમને ખાલી જાણ ખાતર કહું છું કે મારી ફેબ્રુઆરીમાં એક કથા રામેશ્વરમમાં શ્રીમદ ભાગવત છે. આપ સૌ સાદર આમંત્રિત છો. ઇંગ્લેન્ડથી 40 જણા ત્યાં પધારવાના છે એ કથામાં, અને બધી જ અહીંયા તમને જે સગવડ જોઈએ છે એવી તમામ સગવડ ત્યાં આપણને મળી શકશે. આપને કોઈને પણ એવી ઈચ્છા હોય અને ફેબ્રુઆરીની 21 તારીખથી 27 તારીખ સુધી કથા છે રામેશ્વરમમાં, કોઈ પણ જાતની આવશ્યકતા અથવા તો માહિતી જોઈતી હોય તો મારો સંપર્ક આપ સાધી શકો છો. આપના કોઈ સ્નેહીને પણ આપ કહી શકો છો. ખાલી જાણ ખાતર તો રામ સેતુ જ્યાં બન્યો હતો ત્યાં હનુમાનજી નિત્ય આવતા અને હનુમાનજી પધારતા, હનુમાનજી ધ્યાન લગાવતા. એક વખત ત્યાં શનિદેવ આવ્યા. જો છે હનુમાનજી જીવંતમાં છે, અમરમાં છે, એટલે દ્વાપરમાં પણ છે. એ જમાનાની અંદર આયુષ્ય લોકોના બહુ લાંબા હતા. ઘણી જગ્યાઓ પર સબ્જેક્ટમાં તો એમ કહેવાય કે જ્યાં સુધી બાપ બેઠો છે ત્યાં સુધી દીકરાનો વારો નહીં આવે, એવું પણ નહીં જાય. બાપ જાય પહેલા સિસ્ટમ જ હતી. હવે કઈ નક્કી નથી. હવે તો આપણી પોતાને એમ કઈ કહેવાય છે કે ખાય છે ભાઈ ખાય છે, હોલ સમય જાય છે, બાકી રહેલા કામથી બેસું પાછું જાય છે, નાને ના આવ્યું કે પરત જતું પડી જાય છે. જેમ બદલે ઓરડી ભણતા તો રાતમાં તેમ બદલે દેહની એકાએક
આજે કોઈનું નક્કી નહીં, પણ ત્યારે એવું હતું ને ત્યારે આયુષ્ય ખૂબ લાંબા. હવે વિચાર કરો, ત્રેતાયુગના જામવાન એ દ્વાપર યુગના ઉત્તરાર્ધ સુધીની કથામાં આવે છે. જ્યારે જામવતીની કથા આવે છે ત્યારે તો એ જ જામવાન છે જે ત્રેતાયુગની અંદર ભગવાન રામની સાથે હતા, જે શ્રી દ્વાપર યુગ સુધી જીવ્યા અને પોતાની દીકરી જામવતીના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણ સાથે કરાવ્યાની કથા છે. તો કહે છે કે એ સમયે જ્યાં રામ સેતુ હતો ત્યાં લગભગ સંધ્યા સમયે હનુમાનજી આ બધાની કથા સુને. હનુમાનજી આવીને ભગવાનનું નામસ્મરણ કરતા એવા એક વખત શનિદેવ આવ્યા. શનિદેવે હનુમાનજીને વંદન કર્યા છે કે હે હનુમાનજી, હે પવન સુંદર, તમારી સમક્ષ સૂર્યપુત્ર શનિ પધાર્યો છે. હનુમાનજી એ ધ્યાનમાંથી મુક્ત જ્યારે થયા છે ત્યારે કહ્યું છે કે હું શનિ ત્રેતાયુગમાં મને ખૂબ પ્રભાવ બતાવ્યો. હે હનુમાનજી, ત્રેતાયુગમાં મને ખૂબ પ્રભાવ બતાવ્યો. એ તો રામ ભગવાન હતા એટલે તમે બચ્યા, બાકી મારી દ્રષ્ટિથી પણ તમે નહીં બચી શકો. હનુમાને યાદ કરાયું કે ભાઈ, રાવણે તને પકડીને ઊંધે માથે બાંધ્યો હતો, જ્યારે છોડાવવા વાળું ને તો ભૂલી ગયો. હવે આટલી હોશિયારી કરે. શનિ કહે છે એ બધી વાત ભૂલી જાઓ, તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. કેમ? હા કે છે તમે કહ્યું કે મારી સાથે યુદ્ધ કરો. નહીં નહીં, કામ કરો, તમે હાર્યા છો એવું કબૂલ કરી લો. હનુમાનજી કહે છે કે હજી યુદ્ધ થયું નથી તો પછી હાર્યા અને જીત્યા એ બધી વાતો ક્યાં આવે છે? ના, તમે એવું કબૂલ કરી લો. હનુમાનજી કહે છે કે હું મારા ઈષ્ટદેવ એના ધ્યાનમાં લીન છું અને મારો નિયમ છે સંધ્યા સમયે હું આ સ્થાન પર આવી અને મારા રામને યાદ તાજી કરું છું અને આ સમયે કામ કરો. સંધ્યા વંદના હું કરી લઉં અને ત્યારબાદ આપની સાથે વાત ચર્ચા કરી. પણ શનિ હતો ને, શનિ કહે છે નહીં, હમણાં મારી સાથે. હનુમાનજી કહે છે મને મારું ભજન કરવા દો. શનિ માન્યા નહીં અને હનુમાનજીએ કહ્યું છે કે લો ત્યારે એક કામ કરો, તમારે મારી સાથે યુદ્ધ જ કરવું છે. હનુમાનજીએ શનિને પોતાની કાંખમાં લઈ અને એવા રોડાવ્યા છેક સુધી, લંકા સુધી કહે છે કે ઘસડીને લઈ ગયા અને જ્યાં તીક્ષ્ણ એકદમ ધારદાર પથરા હતા એ બધા પથરા શનિદેવને વાગ્યા. શનિદેવે કહ્યું, હે હનુમાન, છોડો મને, મુક્ત કરો, મને મુક્ત કરો. હનુમાનજીએ કહ્યું કે તમારે યુદ્ધ કરવું હતું, લ્યો લે યુદ્ધ. શનિદેવ કહે છે મને મુક્ત કરો, મને છોડી દો. હનુમાનજીએ પોતાનું પૂછડું એવું વધાર્યું અને ભીષ્મા શનિદેવને લીધા. શનિદેવ હવે કરગરવા લાગ્યા. ત્યારે હનુમાનજીએ કહ્યું છે કે તમે હવે હું નહીં છોડો. તમે મને વચન આપો કે મારા જેટલા ભગત છે એને તમે હેરાન કરશો નહીં, એને તમે પજવશો નહીં. અને એટલે શનિદેવે કહ્યું કે હા, તમારા જેટલા ભગત છે એની પર મારી દ્રષ્ટિ, મારી વક્ર દ્રષ્ટિ નહીં હશે. આ વચન તમને આપું છું. શનિએ શરીર પર જે ઘા લાગ્યા હતા, હનુમાનજી તો પછી મુક્ત કર્યા, પણ જે ઘા લાગ્યા હતા, જે રુધિર, રક્ત, જે લોહી નીકળતું હતું અને એનો દુખાવો મટાડવા માટે, ઘા બુજાવવા માટે થઈને શનિદેવે લોકોની પાસે એ જમાનામાં તેલ ઔષધિ હતી કે છે કે લોકો શનિદેવે બધાની પાસે તેલ માંગ્યું લોકો પાસે. હનુમાનજીએ પોતાના ચરણની નીચે શનિદેવને રાખ્યા છે અને શનિદેવે પોતાની જાતની વ્યગ્રતાથી બચવા માટે થઈને લોકો પાસે તેલ માંગ્યું છે.
અને એ તેલ શનિદેવ આજની તારીખમાં પણ આપણે જે ચડાવીએ છીએ એ હનુમાનજીને તેલ નથી ચડાવતા. એ કોને ચડાવ્યું ગણાય? શનિદેવને ચડાવ્યું ગણાય. આપણે હનુમાનજીને માથાથી શરૂ કરીએ ધરાવતો મસ્તક પરથી ચાલુ કરે, ચરણમાં પણ નહીં. પણ હનુમાનજીના શ્રી ચરણોની નીચે જે દેવ છે, શનિદેવ છે, એને તેલ ચડાવીએ છીએ. આ ભાવ શુદ્ધ ભાવ હનુમાન ચરિત્રની અંદર કહેવામાં આવે છે. અને દરેક જગ્યા પર તો શનિની મૂર્તિ ક્યાં હોય? એટલે હનુમાનજીના પગ નીચે રહેલી શનિની જે પ્રવૃત્તિ છે એને આપણે તેલ ચડાવીએ છીએ. આપણે બોલીએ છીએ શું? હનુમાનજીને તેલ ચડાવવાનું. પણ હનુમાનજીને તેલ પણ એની નીચે રહેલી શનિની પ્રવૃત્તિને તેલ આપણે ચડાવીએ છીએ. આ શુદ્ધ ભાવ ગપવામાં આવે છે. એવું જ પાછું સિંદૂરનું છે. મા સીતાજી એક વખત પોતાનો નિત્યક્રમ પૂરો કરી અને મસ્તિષ્કમાં જ્યારે સિંદૂર પૂરતા હતા, એ દિવસ મંગળવાર હતો અને મસ્તિષ્કમાં સિંદૂર પૂરતા હનુમાનજી વધાર્યા છે. હનુમાનજીએ જોયું છે કે થોડી વિચિત્રતા લાગી. એટલે હનુમાનજીએ સીતા માતાને પૂછ્યું છે કે માં, આપ શું કરી રહ્યા છો? આ કોઈ વિધિ છે? એટલે તે છે કે ના, વિધિ એવું કઈ નથી, પણ નિત્ય આ માસિક પુરુષ સુધીની પાછળનું કારણ મારા સ્વામીનું આયુષ્ય વધે, એમાં વૃદ્ધિ થાય, એટલા માટે સિંદૂર સૌભાગ્યવતીની નિશાની રૂપે પણ એવું ધરાવું છું. શનિ હનુમાનજીને બસ ખાલી મનમાં એવું થઈ ગયું કે આપણા સ્વામીનું આયુષ્ય લાંબુ કરવું હોય તો સિંદૂર લગાવવું. એટલે સરૈયાને ત્યાંથી કોઠડા સિંદૂર લઈ આવ્યા હનુમાન દાદા, અને આખા શરીર પર સિંદૂર 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 લગાવી અને પછી રામજીની પાસે ગયા. રામજીએ અને સીતા માતાએ જોયું કે આ શું કરી રહ્યા? હનુમાનજીએ સીતા માતાની સામે જોયું અને કહ્યું, તમે તો ખાલી મસ્તક પર ચડાવો છો એટલે થોડું સ્વામીનું આયુષ્ય વધે, પણ મારા સ્વામીનું આયુષ્ય તો મારે ચિરંજીવ રાખવા છે, સનાતન રાખવા છે. અને એટલા માટે થઈ કે હું મારા આખા શરીર પર જો સિંદૂર ચડાવું તો મારા સ્વામીનું આયુષ્યની વૃદ્ધિ થાય. અને એ દિવસ મંગળવાર હતો એટલે મંગળવારે સિંદૂર ચડાવવામાં આવે છે અને શનિવારે